આવ બાપા પાણીને જોઈને જ ઉકળાટા આવે છે. એક તો નિશાળે જવાનો એમને હાલ આવતો હોય અને એમાંય આવો શિયાળો આવી ટાઈટ અને શિયાળાનો છેલ્લો મહિનો એટલે તો ડાયરેક્ટ બરફ પડતા હોય ને એવું લાગે. અને એમાં હવારમાં વહેલું ઉઠી ત્યાં થઈને મોઢા ધોવાના અને નિશાળે જવાનું. હા મને જ નથી થતું નિશાળે જવાનું. હવે મોઢું કેમ ધોવું? પૂજા પૂજાડી એ અંકિતા પૂજા જલ્દી આવ નિશાળે જવાનું મોડું થાય છે. બહુ ટાઈટ લાગે છે. જલ્દી આવ આય આ તો લે તૈયાર થઈ ગઈ. હું આવ ના હું ના થવાની. યાર ઠંડુ ઠંડુ પાણી છે મને બીક લાગે છે. હું ના થવાની. બોલ હું અહીંયા આવા ઠંડા પાણીએ મોઢું ધોઉં છું અને એને અહીંયા આવવામાં બીક લાગે છે. બોલ જોયું આ શિયાળામાં ઠંડા પાણીએ મોઢું ધોઈ જીગર વાળાનું કામ છે. કઈ જેવા તેવાનું થોડું કામ છે. હવે હું જલ્દી અહીંથી જાઉં બાપા. અરે તારે આવું હોય તો હું જાઉં છું. મોડું થાય છે નિશાળ જવાનું. બરોબર હું આવશો. એલી અંકિતા ત્યાં કને નો હોય તારે ઠંડુ પાણી હતું. હું ન આવું. મને ઠંડુ પાણી છે ને જોઈને બીક લાગે. એનો મતલબ તું મોઢું ધોયા વિનાની આવી છો. ખાલી મેકઅપ કરીને એલી અંકિતા એલી પૂજા આવા શિયાળામાં આમાં જોઈ મોઢું ન ધોવાનું હોય નાવાનું ન હોય ખાલી લાલી કરી લેવાની હોય. કા હા મેં તો તોય ધોયું હો ભાઈ. હા ધોવું પડે સવારમાં ઉઠીને. કેવું ધોઈ ને દેખાય તારે મોઢામાં? એ તો ધોયું મેં ધોયું. એટલે હાલ એક તો આવી ટાઈટ અને એમાં નિશાળે જવાનું મન જ નથી થતું. હાલ ઓલી ક્યાં ગયા અંકિતા? હું તો આયા છું અર્પિતા ને બોલાવવાની છે. એટલે તમારું બેન નામ એક જ જેવું છે પણ એટલે અર્પિતા ક્યાં ગયા? અર્પિતા હાલો એટલે અર્પિતા જલ્દી આવ અમે ગુલતી બની છી. બાય બાય ઉભ્યો એટલે બજાડી તું આ શું કરસ? એટલે અમે આ ઉભી ગુલતી બની છી. શું કરતી હતી આજે લગી? એટલે મારે ચોટલા વાળાના બાકી છે. આરે ઘરે રીંગણા બટેટા કરવાના છે. એટલે આ વાળેલા તો છે હાલે આવે પણ પૂછો ટીચરે તો રીંગણા બટેટા વાળવાનું કીધું છે. એટલે એવું છે તો પછી મારું શું થાય? લકી પૂજા તાર પાછું ઘરે આમ થાય તો એક કામ કર તું નિશાળે જાય બા. એલી ચોટલા ભલે નો વાયરા હોય પણ નિશાળે તો જવું જ પડશે. નકર ટીચર મારી મેં ધોઈ નાખશે. ચોટલાનું તો હું બહારનું ધોઈ દઈશ મને ખબર છે. હાલો હજી ઓલી દૂડી ને લેવાની છે. એ પતા નાટક કરશે પાછા. હાલો એ મારી થેલી. હાલો લેસન તો કર્યું છે ને? હા હાલો આને કયો ને કોક આ ઉભી કરો. આનો ધાબરો જોઈને મને ધાબરામાં કરીને માનું મન થાય છે. પાછી તો ત્યાર થામે એટલી વાર લગાડે. અત્યારે મોકમ જગાડી દીધી. ગાડી થઈ ગઈ તો નિશાળ નથી જાવું. ટાઈમ થઈ ગયો. હા અરે હું તો રાતે જ ત્યાર થઈને હુઈ ગઈ હતી. લેસે ને ખબર રાતે જ કરને ખતો. અરે પીછી હું રાતે જ કરીને હુઈ ગઈ હતી. મેં મોઢું રાતે જ વિસરી નાખ્યું તું. છેલ્લી રાતે જ હમી કરી નાખી હતી. હા રીંગણા પટકાર્યા ને એ મેં રાતે જ મારી હુઈ ગઈ હતી. અરે ખાલી ઓ બાપા આ ખાલી તૈણિયા જરા તળા આમ ભીખાઈ ગયા હોય ને એ હરખા કરવા પડે. બાપા એલી દોડી મારી વાત સાંભળ. પણ એલી તું રાતે જ મોઢું ધોઈ લે હે તો પાછું હવારમાં મોઢું વાસી ન થઈ જાય.
હવે અહીંયા ક્યાંથી છે ઊંઘવા આવવાના છે. સાચી વાત. પણ એમ નહીં, તું રાત્રે ચોટલા ઓરવી લે તો હોરમાં પાસે વિખાઈ ન જાય. કહું તો શું ખાલી કરવું પડે એને હરખા ન પડી તા. હા હાલ હાલ હવે તું બહુ ભાઈ વાર લગાડી તે હવે ત્યાં થઈ ગઈ તોય. હાલો 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 જલ્દી હાલો હવે. એમ શું બી હાલો હવે. હાલો 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 હાલો. લે ધાબળા એમ કો પડશે. ધાબળામાંથી નીકળ અંદર ન થાતું. નીકળ. હાય હાય. ઓ નો, આખો ક્લાસ ખાલી છે. એનો મતલબ હજી લગી ઓલી એકે આવી નથી. મારે મોડું ન થાય ઠંડીમાં એ હારું હું કાલુની ઘરે નથી ગઈ. નિશાળે હુઈ ગઈ. આવી ટાઈટ ની બધાની મોઢા કરાય આવીને તૈયાર થઈને બેહી ગઈ છો અને એકે દેખાતી નથી. મારી બેટી માર્યું એ ગોરડામાં કરીને ધાબળામાં કરીને ભૂખી હોય છે. જરા એમ થાય છે કે ના ટીચર વાંકાને વાટ જઈને બેઠા છે તાણે સ્કૂલે નિશાળે પૂગી જાય. આવવા દે ને આવવા દે. એને તો હવે હું બતાવીશ. હાલો હાલો. ટીચર આવી ગયા છે. હે ટીચર આવી ગયા? આથી દેખાતું નથી. એ બાપા એટલે હવે શું કરું? હું તો જાઉં છું પાછી ઘરે. મને ખબર છે ટીચર મારવાના જ છે. ના તો નલી કોઈ ખેર ભાંગી ન તો ગયો. સાચી વાત કરી. હાલો એટલે તો પણ ટીચરે નવો દંડી કોણે લીધો? ટીચર પણ બહુ ખતરનાક છે. હાલો હાલો હવે હાલો. જી થાય જોયું જાય છે. બધાનું હારે થાય છે ને. સમજો આ ટીચર છે કે પોટલું કેમ વિટાઈને બેઠા છે. એની મને અત્યારે ધાબળો મળ્યો હોય ને તો હું ખૂટી જાઉં. ઉમેદ ન થાવ આખો દી ખૂટી રહું. જામ તે ટીચર પાસેથી લઈ લે. હા હો ભાઈ એટલી તેવડ છે. ટ્રાય કરી છે કાદુ વાર આપે તો. હાલો ધાબળો. વિચાર તમે આયા હારું છે. ટીચર તો પણ લાલ પીળા ડોરેમોન જેવા લાગે છે. જો તો ખરી. ટીચર તમારે ટોપલું હારું છે મંદિર ને. ટીચર તમારો ધાબરો મસ્તી નો જવાને ધાબરો કહી દે ને ખાલી. ટીચર આ શું છે? ભાઈ તો હું લખ્યું છે ડોસી. આ છે ને નિશાળે નો આવવાને પરિણામ. ઉભા પડી ઠંડો. હા બરાબર છે. પછી નથી આવડતું વાંચી લ્યો ને. વાંચી તું વાંચ તો. ટીચરે ધાબળો ઓળ્યો છે કારણ કે ટીચરને બહુ ટાઈટ લાગે છે. અંકિતા આવ જાય. બીજા આહો લેખ છે બોલ. ની 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 બુડા બુડા હલે તું આય આય આય. તારા વારો આવી ગયો નહીં? ટીચર મને થોડું ઘણું આવડી ગયું એટલે હું પાસે આવી છો. ટીચર નથી ખબર. હોયા અરે પિતા આય લે બધો. ઉભી રહો તો. એમ નહીં આ મને સમજાવો તો. હે આ લાકડી તમને બધીને મારવા લઈ આવી છો કે તમારી થેલી ટીંગાડવા? ના ના ટીચર પણ જો આ કેવું અસલ મજાનું ઓલું કમાટ હોય ને કમાટમાં થેલી ટીંગાડવી એવું લાગે. લઈ લો તો મારી આ નથી. હવે જો હાલો
હવે હું તમારી ક્લાસ ચાલુ કરીશ. તમને ચારેમાંથી એકેને વાંચતા ન આવડે ને કે આ શું લખ્યું છે? પણ ટીચર તમે કયો ને હું લખ્યું છે. હા, તમને જાણે કોઈ આવડશે જ નહીં. હવે સાંભળો, હું કહું છું. આમાં લખ્યું છે બોર્ડ ઉપર કે ઠંડો નિબંધ. હે તાઈ ટીચર મેં કીધું મને અહીંયા ઊભી રહી તો ટાઈટ કેમ લાગે મી શીવા છે ઠંડુ હતું યા એ ગાંડા જેવ્યું. હવે એ બધી ગાંડી વાત તો મૂકો અને મારા પ્રશ્નના જવાબ દ્યો. હા ટીચર હાજી વાત કરશે. પૂજારી તું બોલતી જ હાવ. કાલે મેં તમને બધાને ઠંડીનો નિબંધ કીધો તો યાદ છે ને બધાને? હે યાદ છે કે ભૂલી ગયા? અને આજે હું ઠંડીનો નિબંધ ચેક કરીશ. તમને મેં શું કીધું તું કે જે લોકો શિમલામાં કાશ્મીરમાં બરફવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકો કેવું જીવન જીવતા છે, કેમ ઠંડી સહન કરતા છે, એના વિશે લખવાનું કીધું તું. યાદ છે ને બધાને? અને તમે લોકો તો કઈ ઠંડી વિસ્તારમાં રહેતા નથી કાશ્મીરમાં કે શિમલામાં, તો તમે કેમ લખશો નિબંધ? એટલે મેં તમને બધાને કીધું તું કે તમે આ નિબંધ ફ્રીજમાં ગળીને લખજો. ખબર છે ને? યાદ છે ને બધાને? હે હાલો, હવે કોણ મને સંભળાવશે ઠંડી વિશે નિબંધ? એક દુખની વાત છે પણ કેવી પડશે કહું. હા બોલ. તારા દુખની વાત હોવી જોઈએ, મારા દુખની વાત ન હોવી જોઈએ. મારા દુખની વાત છે ટીચર. તમે એમ કીધું ને હે કે ફ્રીજમાં તમે ગરીને ચેક કરો, પણ ટીચર મારા ઘરમાં ફ્રીજ જ નથી. તો પાડોશીના ફ્રીજમાં ગરીને પછી નિબંધ લખાય ને? પાડોશીનું ફ્રીજ હે ને બગડી ગયું છે. તો બેનપણીના ફ્રીજ કેદી કામ આવે? બેનપણી એ કઈ નો ગુસ્સા દે ટીચર. અંદર હારા હારા માલ હોય ને એટલે ફ્રીજ નો ખોલવા દે. આ કે બેનપણીના ઘરે ફ્રીજ હતું, બધું લુખ્યું છે. તમે બધું લુખ્યું ને તમારી નિશાનમાં ભર્યું છે. ના ટીચર મારા ઘરે ફ્રીજ છે ને. હે પણ મારે ફ્રીજ છે ને બગડી ગયું છે એટલે હું ને લોક મારી રાખું છું. એટલે શું થયું ફ્રીજમાં? એટલે કાઈ નહીં, જા ફ્રીજ ખોલી ને તો અંદર ઠંડી ઠંડી હવા બહાર નીકળે. હા એટલે છે ને 4 મહિના લગી ફ્રીજ નથી ખોલવું મારે. આ શિયાળાના 4 મહિના વહી જાય ને પછી છે ને મારું ફ્રીજ ખોલીશ. એ કેવું થાય? શિયાળાના 4 મહિના જાય પછી છે ને મારું ફ્રીજ હાજર થઈ જાય. લે કેવું કહેવાય. પણ ટીચર તમારા ઘરમાં તો ફ્રીજ હશે ને. તમે જે ફ્રીજમાં ગઈ ચેક કર્યો ને કે ફ્રીજમાં કેવું લાગે અને પછી અમને બતાવો. ઊભી થાઓ. ઊભી થાઓ. તમે નિબંધ નથી લખ્યા ને, હવે તમને બધીને પનિશમેન્ટ મળશે. પનિશમેન્ટ મળશે. ટીચર એટલે શું? સજા. હાલો બોલો છોકરીઓ, આ શું છે? ટીચર આ નદી છે ને. હા નદી છે. ટીચર માછલા જોવાના છે. હા મસ્તી મસ્તીના માછલા જોવાના. મજા આવી જવાની. ના, આ નદીમાં તમારે વારા ફરતી વાળા એક એકને ડૂબકી લગાવવાની છે. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અર્પિતા. જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. હા માસ્ટર માઇન્ડ તું કેવી છો તને ખબર છે અમને. જાગો જાગો. તમે નિબંધ નથી લખ્યા ને? હવે જો પેલા વાત કરી લીધી પછી કે માતા એક્શન.